નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો બધા? મજામાં ને? દોસ્તો, હું અમૃત લિંબાચિયા આદર્શ ટ્યુશન ક્લાસ સંચાલિત આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું મિત્રો હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, હવે દિવસો ધીમે ધીમે ઘડી રહ્યા છે અને બોર્ડની પરીક્ષા ધીમે ધીમે નજીક આવી રહી છે. ત્યારે આપણે જે સૌથી મોટો હાવ છે ગણિતનો, એ ગણિતની અંદર આપણે આજના વિડીયોની અંદર શીખવાના છીએ ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. દોસ્તો, સમાંતર શ્રેણીનો વિભાગ બી માં જે દાખલાઓ પૂછાવાના છે એનો વિડીયો અપલોડ કરી ચૂક્યા છીએ. જો ન જોયો હોય તો જોઈ લેજો. આ સિવાય સેક્શન એ ની અંદર પણ જે એમસીક્યુ આવવાના છે એનો પણ વિડીયો અપલોડ કરી ચૂક્યા છીએ. દોસ્તો, આજના લેક્ચરની અંદર આપણે દાખલા જે વિભાગ સી ની અંદર 40 નંબરનો જે પ્રશ્ન આવવાનો છે, તમારા બોર્ડના એક્ઝામની અંદર 40 નંબરનો પ્રશ્ન એ સમાંતર શ્રેણીમાંથી હશે, જે ઓલરેડી એક દાખલો પૂછાશે અને 3 ગુણનો હશે. તો એ 3 ગુણના દાખલા માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી દાખલાઓની આજે આપણે ચર્ચા કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો. તો આજનો વિડીયો આપના માટે ખૂબ જ અગત્યનો સાબિત થાય એમ છે. તો ધ્યાનથી સ્કીપ કર્યા વગર એક પોઈન્ટને તમે સમજો અને જોડે જોડે પ્રેક્ટિસ પણ કરતા રહેજો. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. તો દોસ્તો, પ્રશ્ન નંબર 40 તમારો જે બોર્ડનો આવવાનો છે એ આ ચેપ્ટરમાંથી આવશે, ધ્યાન રાખજો. અને એનો તમારો પહેલા નંબરનો જે દાખલો છે, સમાંતર શ્રેણીની અંદર જે અગત્યના દાખલાઓ છે એની આપણે ચર્ચા કરીએ છીએ. તો અહીંયા આપણને આપેલું છે પહેલા દાખલામાં કે આપેલ સમાંતર શ્રેણીનો સરવાળો શોધો, જેમાં 34 + 32 + 30 + ... +10 આવું આપેલું છે. આ રકમ છે. હવે દોસ્તો, જ્યારે પણ ખાલી જગ્યાની અંદર બી આવી શકે, સોરી વિકલ્પની અંદર કે દાખલાની અંદર આવે 2 ગુણમાં કે 3 ગુણમાં, જ્યારે પણ તમને આ ટાઈપની રકમ આવે અને આપેલ સમાંતર શ્રેણીનો સરવાળો શોધો એવું કહેવામાં આવે, ત્યારે બરોબર ધ્યાન રાખજો. અહીંયા તમને એક શ્રેણી આપેલી છે બેટા, 34 32 30 અને 10. પરંતુ સરવાળો શોધવા માટે આપણી પાસે n હોવું જરૂરી છે. એટલે જ્યારે પણ આ ટાઈપની રકમ આપેલી હોય ત્યારે સૌથી પ્રથમ આપણે આપેલી શ્રેણીની અંદર કેટલા પદ છે, મતલબ કે n શોધવું પડશે. શું શોધવું પડશે મિત્રો? n. તો શરૂઆત કરીએ દાખલાની. તો એની અંદર સૌથી પહેલા તો તમને જે શ્રેણી આપેલી છે બેટા, એ શ્રેણીની અંદર આપણને 34 આપેલા છે. એનો મતલબ કે a બરાબર 34 થશે પહેલું પદ. ઓકે. ત્યાર પછી આપણે ડી ની વાત કરીએ તો a2 - a1 એટલે કે 32 - 34 એટલે -2. ધ્યાન રાખજો મિત્રો, 34 માંથી 32 બાદ કરવાના છે. મોટા આંકડાની નિશાની આવે એટલે ડી મળી ગયું, એ મળી ગયું. હવે અહીંયા આપણને લાસ્ટ પદ આપેલું જ હશે. જ્યારે પણ આ ટાઈપની રકમ હશે ત્યારે લાસ્ટ પદ તમને આપેલું જ હશે. તો એ છે આપણું an. l પણ કહેવાય અને an પણ કહેવાય. એટલે an આપણને 10 આપેલું છે. પરંતુ આપેલી શ્રેણીમાં n નથી આપેલું. તો એ n શેના આધારે શોધવાનું છે દોસ્તો? તો આ an ના આધારે શોધવાનું છે તમારે. આ ટ્રીક બરોબર યાદ રાખજો કે જ્યારે તમને આ પ્રકારનો દાખલો આપેલો હોય ત્યારે આ સ્ટેપ જોજો. હવે an ની કિંમત આપણી પાસે 10 છે, તો તમારે an બરાબર 10 લખી દેવાનું છે. an નું સૂત્ર મૂકી દેવાનું છે, a + n - 1d બરાબર 10. an બરાબર 10. a + n - 1d an નું સૂત્ર મૂક્યું, બરાબર 10 આપેલા છે. હવે અહીંયા જે કિંમતો છે n સિવાયની, એ કિંમતોને આપણે આમાં ફિલઅપ કરવાની છે.
તો એની કિંમત આપણે મૂકીશું 34 પ્લસ n આપણે શોધવાનું છે -1. ડી ની કિંમત આપણને -2 આપેલી છે, -2 બરાબર 10. ધ્યાન રાખજો મીઠા. હવે 34 દોસ્તો -2 નો આ બંને જોડે ગુણાકાર કરવાનો છે. અગાઉ પણ આપણે વિભાગ બી માં બહુ જ આ રીતે સમજાયેલું છે. જો -2 નો પહેલા n જોડે ગુણાકાર કરીશું. અહીંયા પ્લસ છે પણ આ બે નો જ્યારે ગુણાકાર થશે ત્યારે -2n થશે. ત્યાર પછી -2 નો -1 સાથે ગુણાકાર કરીશું, માઇનસ માઇનસ પ્લસ થશે. ત્યાર પછી બરાબર 10. બરોબર, એકદમ સિમ્પલ રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. હવે 34 પ્લસ 2, આ 34 આ પ્લસ 2 એટલે 36 થશે, -2n બરાબર 10. ઓકે, હવે જે આ 36 છે બેટા એને આપણે લઈ જઈશું પાછળ. આ પ્લસ છે 36, જ્યારે આપણે એને પાછળ લઈ જઈશું ત્યારે માઇનસ થઈ જશે. એટલે કે -2n બરાબર 10 માઇનસ 36. એટલે -2n ઇક્વલ ટુ 10 માઇનસ 36. જો બરોબર ધ્યાન આપો, 36 માંથી 10 બાદ કરીશું 26 રહેશે. મોટો આંકડો 36 છે એટલે એની નિશાની આવશે માઇનસ. બંને બાજુ માઇનસ થઈ ગયું એટલે હવે પ્લસ થઈ જશે અને 2 છેદમાં જતા રહેશે. તો n બરાબર 26 ના છેદમાં 2. 2 વડે આપણે 26 ને ઉડાડીશું એટલે છેદ ઉડશે, 13 દુ 26. મતલબ n બરાબર 13. દોસ્તો આ રીતે તમારે સૌથી પહેલા n શોધી નાખવાનું છે. બરોબર દિમાગમાં રાખજો, જ્યારે પણ આ ટાઈપનો દાખલો આવે ત્યારે આ રીતે n શોધી નાખવાનું. ડાયરેક્ટ સરવાળો શોધાશે નહીં. હવે શું કરવાનું છે, તો n શોધાઈ ગયું. હવે આપણને છેલ્લું પદ બી આપેલું છે, એ પણ આપેલું છે. તો સરવાળા માટેનું શોર્ટ સૂત્ર આપણે અહીંયા મૂકીશું. જો સરવાળા માટેનું શોર્ટ સૂત્ર શું છે, તો કે Sn બરાબર n દુત્યાંશ કૌંસમાં a પ્લસ l. હવે n આપણી પાસે આવી ગયું 13, તો 13 મૂકીશું n ની જગ્યાએ, છેદમાં 2 કૌંસમાં a ની કિંમત આપણને 34 આપેલી છે બેટા, તો 34 મૂકીશું પ્લસ l ની કિંમત, તો કે l ક્યાં છે, તો l કો કે an કો બે એક જ છે. an અથવા l બંને સમાન કહેવાય. લાસ્ટ પદ કો કે an કો, તો અહીંયા l ની કિંમત આપણે 10 મૂકીશું. હવે અહીંયા છેદ નથી ઉડતા તો કોઈ વાંધો નહીં, એમને એમ રાખો. 13 ના છેદમાં 2 ગુણ્યા, હવે 34 પ્લસ 10 એટલે 44 થશે. હવે 2 વડે આનો છેદ ઉડાડીશું એટલે 22 થશે. ઓકે, એટલે 13 ગુણ્યા 22. હવે આનો ગુણાકાર કરી નાખવાનો છે કે 22 ગુણ્યા 13. 0 1 2 2 1 2 2 3 2 6 3 2 6 6 6 2 8 અને 2 બરાબર 286. આ તમારો n13 આવી ગયો. 13 પદોનો સરવાળો. આપેલી શ્રેણીમાં 13 પદો છે અને 13 પદોનો સરવાળો તમારો આવી ગયો કમ્પ્લીટ. ક્લિયર? તો જ્યારે પણ આ ટાઈપનો દાખલો હોય ત્યારે આ રીતે ગણવાનું છે દોસ્તો. મેં એક એક વસ્તુ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હજુ આપણે એક આવો દાખલો જોઈએ છીએ. જો અહીંયા આપણને બીજા નંબરના દાખલામાં આપેલું છે કે આપેલ સમાંતર શ્રેણીનો સરવાળો શોધો. બધા બોર્ડમાં પૂછાયેલા છે હો બેટા. તો અહીંયા પણ આપણને 7 10.1 પ્લસ 14 પ્લસ ડોટ ડોટ પ્લસ 84 આવું આપેલું છે. તો સૌ પહેલા આપણે શું કરવું પડશે, n શોધવું પડશે. એટલે આની અંદરથી આપણે વિગતો લખીએ તો એની કિંમત બેટા થશે 7. હવે ડી શોધવાનું છે, તો a2 માઇનસ a1.
હવે A2 ની કિંમત જો અહીંયા મિશ્ર અપૂર્ણાંકમાં આપેલી છે તો આપણે મિશ્ર અપૂર્ણાંકમાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાં એને ફેરવવું પડે. કેવી રીતે ફેરવાય બેટા? તો 2 ગુણ્યા 10 આ બેનો ગુણાકાર એટલે 20 થાય. 20 માં 1 ઉમેરો એટલે 21 અને છેદ જે હોય તેનો તે એટલે કે 21/2 થાય. ફરી અહીંયા મિશ્ર અપૂર્ણાંક છે તો એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા માટે 2 અને 10 નો ગુણાકાર થશે એટલે 20. 20 માં 1 ઉમેરીશું 21. 21/2 માઇનસ A1 ની કિંમત આપણને એની કિંમત 7 આપેલી છે. હવે અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીશું બેટા. તો જો 21 એકા 21 માઇનસ 2 સત્તા 14 અને છેદમાં 2 એકા 2. અગાઉ પણ આપણે આ વસ્તુ સમજાયેલું છે. 21 એકા 21 7 દુ 14 અને છેદનો ગુણાકાર. હવે 21 માંથી 14 માઇનસ કરવાના તો કેટલા રહેશે? 7. 21 માંથી જ્યારે 14 બાદ કરશો તમે એટલે 7 રહેશે દોસ્તો અને પ્લસ રહેશે છેદમાં 2. આ તમારો આવી ગયો બેટા ડી. ત્યાર પછી આપણને 84 આપેલા છે લાસ્ટમાં એટલે કે an કો કે l કો એની કિંમત આપણને 84 આપેલી છે. હવે તમારે શું કરવાનું છે? તો an નું સૂત્ર મૂકો એટલે n આપેલી શ્રેણીમાં કેટલા પદ છે એ તમને મળી જશે. બરોબર? તો an બરાબર 84 આપણે અહીંયા લખીશું. an બરાબર 84. હવે an નું સૂત્ર મૂકી દેવાનું દીકરાઓ. તો કે a વત્તા n માઇનસ 1 d બરાબર 84. ચાલો હવે a ની કિંમત કેટલી? તો કે 7 પ્લસ n આપણે શોધવાનો છે માઇનસ 1 અને d ની કિંમત આપણને મળી છે 7/2. અપૂર્ણાંક આવે ગભરાવાની 7/2 બરાબર 84. ક્લિયર? ચાલો હવે 7. હવે બેટા અહીંયા શું કરીશું? તો અહીંયા આપણે આ 7/2 નો આની જોડે ગુણાકાર કરીશું પણ એ થોડો તમને ટફ પડશે એટલે આપણે એને માટે એક સરળ રીત બતાવીએ. જો ચલો ગુણાકાર જ કરી નાખીએ કારણ કે છેદ તમને પાસે તકલીફ પડશે. તો 7/2 n થશે 7/2 n ઓછા 7/2 બરાબર 84. ખ્યાલ આવ્યો? જો અહીંયા આપણે શું કર્યું બેટા કે 7/2 નો n જોડે ગુણાકાર કર્યો એટલે 7/2 n થશે. 7/2 નો -1 જોડે ગુણાકાર કર્યો એટલે -7/2 થશે બરાબર 84 છે. હવે આ બંનેના છેદમાં 2 છે આના છેદમાં 2 નથી તો આને 2 વડે ગુણી નાખો એટલે તમારો લસા ક્લિયર થઈ જાય. તો 2 વડે આપણે 7 ને ગુણીશું એટલે 14. ચાલો એક મિનિટ હો, આનાથી થોડીક સહેલી રીત હું તમને સમજાવું. મારા મગજમાં આવી છે તો થોડું તમને સરળ પડી જાય. જો આ બધું કરવું ના પડે. સૌ પહેલા અહીંયા +7 છે ને પાછળ લઈ જાઓ તો આપણી પાસે અહીંયા રહેશે n-1 ગુણ્યા 7/2 બરાબર 84 - 7. આ જે +7 છે એને આપણે પાછળ લઈ ગયા એટલે માઇનસ થઈ ગયું. અહીંયા આટલી રકમ વધી આપણી પાસે. ઓકે, આગળ કોઈ ગુણાકાર કરવો નથી, આપણે એમને એમ રાખીએ તો તમને બી સરળ પડી જશે અને મારું કામ તમને સરળતા કરી આપવાનું જ છે. હવે 84 માંથી આપણે 7 બાદ કરી દઈશું બેટા. તો 14 માંથી 7 જાય તો 7. અહીંયા આપણી પાસે વધી લીધી એટલે 7 રહે એટલે 77 રહેશે. 84 માંથી 7 જશે તો 77 રહેશે. હવે શું કરવાનું? તો આ ગુણ્યા 7/2 છે એને સામે લઈ જઈશું. બહુ જ ઈઝી થઈ જશે તમારો દાખલો. તો 77 તો આપણી પાસે છે જ. હવે ગુણ્યા 7/2 છે સામે જશે એટલે એના પદ ઉલટાઈ જશે, વ્યસ્ત થઈ જશે એટલે 2/7 થઈ જશે એટલે 11 સત્તા 77. તો n-1 બરાબર 11 ગુણ્યા 2 એટલે 22. હવે -1 પાછળ લઈ જાઓ. જો થઈ ગયું ને એકદમ ઈઝી. તો 22 ને -1 પાછળ જાય એટલે પ્લસ મતલબ n બરાબર 23. તો આપેલી શ્રેણીમાં 23 પદ હશે. જો જ્યાં જેવી જરૂરિયાત લાગે એ પ્રમાણે ગણવું પડે. તો અહીંયા તમને જો ગુણાકાર કરાયો હોત તો દાખલો તમને ટફ પડે.
તો મને એકદમ લાઈટ થઈ કે આવું કરીએ તો છોકરાઓને સરળતા રહે. અને દોસ્તો આદર્શ ટ્યુશન ક્લાસનો એક જ હેતુ છે, વિદ્યાર્થીઓને સરળ કેમ પડે એ સરળ બનાવવાનું જ કામ અમારું છે. તો અહીંયા આપણે 7 દૂતીયાંશ, અહીંયા 7 જે પ્લસ હતા એને આપણે પાછળ લઈ ગયા એટલે 84 માઇનસ 7 થયા. 84 માંથી 7 ગયા એટલે 77 રહ્યા. 7 દૂતીયાંશ ગુણાકારમાં હતા એને સામે લઈ ગયા એટલે ઉલટાઈ દીધું આપણે, તો 11 સત્તા 77 થઈ ગયા. 11 દુ 22 માઇનસ 1 પાછળ જાય એટલે પ્લસ 22 પ્લસ 1 એટલે 23. મતલબ આપેલી શ્રેણીમાં 23 પદ છે. હવે આપણે એનો સરવાળો શોધવાનો છે. છેલ્લું પદ બી આપેલું છે તો સરવાળાનું શોર્ટ સૂત્ર મૂકી દઈશું, n દૂતીયાંશ કૌંસમાં a પ્લસ n. હવે n ની કિંમત કેટલી બેટા? તો અત્યારે આપણને મળી ગઈ છે 23. તો અહીંયા 23 મૂકીશું, છેદમાં 2 મૂકીશું. a ની કિંમત તો કે 7 વત્તા l આપણને છેલ્લું આપેલું છે 84. ઓકે, તો 23 છેદમાં 2 ગુણ્યા 84 અને 7 નો સરવાળો કરીશું. 7 ને 4 11 નો એકડો વધી પડી 1, 7 ને 4 11 નો એકડો વધી પડી 91 થશે. હવે અહીંયા છેદ તો ઉડતા નથી, ગભરાવાનું નહીં, છેદ ના ઉડે તો ગુણાકાર કરી નાખવાનો. 23 અને 91 નો આપણે ગુણાકાર કરી દઈશું. 23 ગુણ્યા 91 તો 0, 9 તરી 27 નો 7 વધી પડી 2, 9 દુ 18, 18 ને 2 20, 1 તરી 3, 1 દુ 2. ઓકે, તો 3, 7 ને 2 9, 0 2, 20 93 છેદમાં 2. આવી રીતે તમારે ગુણાકાર કરી દેવાનો છે. હવે આનો ભાગાકાર કરી નાખીએ તો 2093 ભાગ્યા 2, તો 2 એકા 2, 0 0 નીચે ઉતારીશું, ભાગ નહીં ચાલે એટલે 0 ઉપર ચડાવી અને 9 નીચે ઉતારીશું. 2 ચોક 8, 9 માંથી 8 જાય 1, 3 નીચે ઉતારીશું. 2 6 12, 1 વચ્ચે પોઈન્ટ મૂકી અને 0 મૂકીશું. 2 પંચા 10 એટલે કે 1046.5. આ તમારો સરવાળો આવી ગયો. ક્લિયર? તો આવા દાખલાઓ પણ પૂછાય તો 2 દાખલા સેમ રીતના મેં તમને શીખવાડ્યા કે હવે આમાં કોઈ પણ રકમ આવે રીત આજ કરવાની છે તમારે કે પહેલા a d શોધાઈ ગયા પછી an છેલ્લું પદ તમારું જે છે મિત્રો, છેલ્લું પદ એ an કહેવાય. an ની કિંમત મૂકો, એમાં an નું સૂત્ર મૂકી દો એટલે તમને n મળી જશે. n મળી જાય એટલે સરવાળાનું ટૂંકું સૂત્ર તમારે મૂકી દેવાનું છે. ઓકે, ચાલો મિત્રો, દાખલા નંબર 3 માં આપણને રકમ આપેલી છે સમાંતર શ્રેણી 24, 21, 18 ના કેટલા પદોનો સરવાળો 78 થાય છે. દોસ્તો અહીંયા તમે જુઓ બરોબર, કારણ કે મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ અત્યારે ગણિતમાં પણ રટ્ટો મારતા હોય છે. આ રટ્ટો મારવાની વસ્તુ નથી, સમજવાની વસ્તુ છે, અન્ડરસ્ટેન્ડ કરવાની વસ્તુ છે. શું પૂછ્યું છે, શું આપણે શોધવાનું છે. તો અહીંયા આપણને એક શ્રેણી આપી દીધી છે 24, 21, 18 અને આપણને એવું કીધું ના કેટલા પદોનો સરવાળો, તો સરવાળો પણ આપી દીધો છે. આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે કેટલા પદોનો, તો કેટલા પદ એટલે આપણે શોધવાનું છે વાલા મિત્રો n. તો અહીંયા આપણી જે વિગત છે શ્રેણીમાંથી એને જોઈએ તો આપણને એ આપી દીધું છે બેટા 24. પહેલું પદ આપણી પાસે 24 છે. ડી શોધીશું તો 21 માઇનસ 24, બીજા પદમાંથી પહેલું પદ બાદ એટલે -3 રહેશે. આ ધ્યાન રાખજો. હવે આપણને સરવાળો આપી દીધો છે n પદોનો એટલે કે SN પણ આપી દીધું છે 78, 78 અને આપણને પ્રશ્ન પૂછેલો છે કેટલા પદોનો એટલે કે કેટલા પદ મતલબ n. તો n આપણે ફાઇન્ડ કરવાનું છે. આટલી વિગત આપણને આપેલી છે, n શોધવાનું છે. હવે ક્યાંથી શરૂઆત કરીએ અહીં ધ્યાન આપજો. કેવી રીતે આ દાખલાની શરૂઆત થાય મિત્રો? તો આપણને સરવાળો આપી દીધો છે 78. કેટલો આપેલો સરવાળો? 78.
તો દોસ્તો સરવાળો આપેલો છે તો સરવાળાનું જ સૂત્ર મૂકો એટલે એનાથી તમને n મળી જશે જ. તો આપણે Sn આપણને 78 આપેલો છે. જો બરોબર ધ્યાન આપજો. Sn બરાબર આપણને 78 આપેલું છે. તો સરવાળાનું લોંગ સૂત્ર આપણે અહીંયા મૂકીશું. n દુત્યાંશ મોટા કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d ઓકે બરાબર 78. હવે અહીંયા કિંમતો મૂકીએ તો n આપણી પાસે નથી, n આપણે શોધવાનું છે. તો n એઝ ઇટ રહેશે મોટા કૌંસમાં 2 ગુણ્યા એની કિંમત આપણને 24 આપેલી છે તો 24 મૂકીશું પ્લસ n આપણે શોધવાનું છે માઇનસ 1 ડી ની કિંમત આપણી પાસે -3 છે બરાબર 78. બરોબર ધ્યાન આપજો. હવે અહીંયા શું કરવાનું, ઘણા આવું આવે ને પછી સાદું રૂપ આપવામાં તકલીફ કરે. ગભરાયા વગર શાંતિથી જે સ્ટેપ સમજાવું છું એ પ્રમાણે જાઓ. જો n દુત્યાંશ 24 દુ 48 થશે બેટા. હવે -3 નો આ બંને જોડે ગુણાકાર કરીશું આપણે, n જોડે અને -1 જોડે. અહીંયા પ્લસ છે પણ જ્યારે -3 નો આપણે n જોડે ગુણાકાર કરીશું એટલે અહીંયા થશે -3n. ત્યાર પછી -3 નો એક સાથે ગુણાકાર કરીશું, માઇનસ માઇનસ પ્લસ થશે 3 એકા 3 અને બરાબર 78 છે. એકદમ ધીમે ધીમે જ. હવે n છેદમાં 2 હવે 78 અને +3 આ 78 બી પ્લસ છે 3 બી પ્લસ છે એટલે 78 અને 3 નો સરવાળો થશે તો 51. 78 અને 3 51 થાય -3n બરાબર 78. હવે 48 ને 3 51 -3n. હવે દોસ્તો અહીંયા આમાંથી 2 કોમન નીકળે છે. જો નીકળતા હોય તો કાઢવાના, તો આ 2 ઉડી જશે. આમાંથી 2 કોમન નહીં નીકળે તો હવે શું કરવાનું, તો જ્યારે પણ તમને 2 કોમન નથી નીકળતા તો આ જે છેદમાં બગડો છે એ અને આ કૌંસ આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ કહેવાય. તો આ 2 ને આપણે સીધા સામે લઈ જઈશું. જો બરોબર n ત્યાંના ત્યાં રાખીશું 51 ઓછા 3n બરાબર આ 2 ને આપણે 78 જોડે ગુણી નાખીશું એટલે 78 ગુણ્યા 2 બરોબર ધ્યાન આપજો. હવે n વડે આપણે આ બંનેને ગુણીએ એટલે 51n -3n સ્ક્વેર. 51 નો n જોડે ગુણાકાર એટલે 51n થશે, માઇનસ n નો 3n સાથે ગુણાકાર એટલે 3n સ્ક્વેર થશે બરાબર 2 8 16 2 7 14 ને 1 15 2 8 16 નો છગડો વધી પડી 1 7 દુ 14 ને 1 15 156. હવે આપણે આ જે 51n ઓછા 3n સ્ક્વેર છે એની તરફ 156 લાવી દઈશું, પરંતુ એને થોડા પ્રમાણિત સ્વરૂપ પ્રમાણે ગોઠવીશું, વર્ગ વાળું, એક ઘાત વાળું અને અચળ પદ. તો જો પહેલા લખીશું -3n સ્ક્વેર, પછી લખીશું 51n એ પ્લસ છે તો અહીંયા લખીશું +51n, પછી 156 ને આપણે આગળ લાવી દઈશું એટલે માઇનસ થઈ જશે 156 બરાબર 0. હવે દોસ્તો ત્રણેયમાં જુઓ 51 અહીંયા 3 છે 17 તરી 51 થાય અને આને પણ 3 વડે ભાગી શકાય છે કારણ કે 156 ના અંકોનો સરવાળો 12 થાય છે એટલે એને 3 વડે ભાગી શકાય. મતલબ આ ત્રણેય સંખ્યામાંથી 3 કોમન નીકળશે. પણ તમારે શું કરવાનું, પહેલું પદ માઇનસ છે તો આપણે -3 કોમન કાઢીશું એટલે અંદરની ટોટલ નિશાની ચેન્જ થઈ જશે. તો n સ્ક્વેર ઓછા અહીંયા વત્તા છે તો ઓછા 17n, અહીંયા ઓછા છે તો વત્તા. જો ધ્યાન રાખજો આ પ્લસ હતું માઇનસ કર્યું, માઇનસ હતું પ્લસ, અને કેટલા રહેશે તો કે 3 5 15 ને 3 2 6 52 રહેશે બરાબર 0. ક્લિયર થયું બેટા? ત્રણેયમાંથી આપણે 3 કોમન કાઢ્યા
-3 કોમન એટલા માટે કાઢ્યા કે પહેલું પદ માઇનસ છે એટલે આગળની બધી નિશાની બદલી જાય, તમારો દાખલો થોડો સરળ પડી જાય. હવે -3 એ 0 ના છેદમાં જશે એટલે 0 થઈ જશે, કારણ કે જેનો અંશ 0 એનો જવાબ 0 આવે, એટલે કે n² -17n +52 બરાબર અહીંયા 0 જ રહેશે, કારણ કે -3 એ 0 ના છેદમાં જશે આવી રીતે, અને 0 ના છેદમાં -3 તો એની કિંમત થઈ જશે 0. ઓકે, ચાલો હવે આવ્યા અવયવો. દોસ્તો શું કરવાનું છે? આપણે અવયવો પાડવાના છે. તો પાછા બહુપદી અને દ્વિઘાત સમીકરણની જેમ આનો સહગુણક કહેવાય બેટા 1. તો 52 એકા 52, જો અહીંયા ધ્યાન આપજો, 52 એકા 52. હવે 52 ની અંદર છેલ્લું પદ જો અચળ પદ જે છે એ પ્લસ છે, તો 52 ના એવા બે અવયવો બનાવવાના કે જેનો સરવાળો 17 થાય. યાદ છે? ચાલો 13 ચોક 52, જો 13 ને 4 17 થઈ જાય. છેલ્લું પદ પ્લસ છે તો આ બંનેની આગળ મધ્યમ પદની નિશાની આવે એટલે કે માઇનસ આવશે. હવે આપણે આને ગોઠવી દઈએ. તો n² -13 મધ્યમ પદમાં જે ચલ હોય એ મૂકવાનો, -4n પ્લસ છેલ્લું પદ એમનું એમ બરાબર 0. હવે બેટા બે ના ગ્રુપ બનાવવાના. આ બેમાંથી કોમન શું નીકળશે? તો n નીકળશે. તો n કોમન કાઢીશું એટલે n - 13 માઇનસ. હવે જો અહીંયા 4 અને 52 છે, 4 એકા 4 ને 13 ચોક 52, તો બંનેમાં 4 આવ્યા તો 4 કોમન નીકળશે. પછી શું લખવાનું? તો આનું આ પદ આવે n - 13 બરાબર 0. હવે જે બે કૌંસ સરખા આવ્યા છે એને આપણે સિંગલ વાર લખીશું, એટલે n - 13 બીજા કૌંસમાં n - 4 બરાબર 0. હવે બંને માટે 0 લઈ લો, n - 13 બરાબર 0 અથવા n - 4 બરાબર 0. માટે n બરાબર 13, -13 પાછળ જાય પ્લસ, અથવા n બરાબર -4 પાછળ જાય +4. મતલબ 13 અથવા 4 પદોનો સરવાળો 78 થશે. આ તમારો જવાબ. બોલો, થોડો દાખલો મોટો છે પણ કેવી રીતે ગણવો એ મેં તમને સમજાવ્યું કે જ્યારે પણ તમને અહીંયા સરવાળો 78 આપ્યો છે, બીજું બોર્ડની અંદર કદાચ કોઈ રકમ અલગ આવે કે ભાઈ ના કેટલા પદોનો સરવાળો 105 થશે, 152 થશે, નો ડાઉટ એની અંદર તમારે માત્ર a d શોધી નાખવાનું. સરવાળો તમને આપેલો છે એ SN થઈ ગયો, એટલે એ SN નું સૂત્ર તમે મૂકશો એટલે તમને આ અવયવ ફરજિયાત આવશે, એની કિંમત તમને મળી જશે. બેટા રેડી? ચાલો મિત્રો, દાખલા નંબર 4. સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો તેનું 31મું પદ શોધો. આવી આપણને રકમ આપેલી છે. બરોબર ધ્યાન આપજો. 11મું પદ આપણને આપેલું છે 38. જો 11મું પદ 38 છે તો એને આપણે સાંકેતિક ભાષામાં લખીએ, એનો મતલબ કે A11 બરાબર 38. બરોબર. હવે કઈ જ કરવા નથી, દાખલો બહુ જ ઈઝી છે. 11મું પદ 38 છે તો એ લખી નાખ્યું. હવે 11મા પદનું સૂત્ર મૂકી દઈએ તો A + 10D. યાદ છે ને વાલા મિત્રો? 11મા પદનું સૂત્ર જેની કિંમત આપણી 38 આપેલી છે, આ આપણો નંબર 1 થઈ ગયો. હવે આગળ શું કીધું? 16મું પદ 73 છે. 16 નંબરનું પદ 73, તો એને આપણે ગાણિતિક ભાષામાં લખીએ તો A16 બરાબર 73. 16મું પદ 73 છે, આવી રીતે લખાય. હવે 16મા પદનું સૂત્ર મૂકી દો એટલે A + 15D બરાબર 73. આ થઈ ગયું તમારું બીજું પરિણામ. બરોબર ધ્યાન આપજો. આ બાજુ શું કીધું? 11મું પદ આ છે અને 16મું પદ 73 છે એવું કીધું. તો આપણે 11મું પદ 38
11મા પદનું સૂત્ર મૂકી દીધું, a વત્તા 10d બરાબર 38, એટલે પહેલું પરિણામ મળી ગયું. 16મું પદ આપણને 73 આપેલું છે, એટલે 16મા પદ a16 બરાબર 73, તો 16મા પદનું સૂત્ર મૂકી દીધું, a વત્તા 15d બરાબર 73. હવે આ બંનેનો આ જે બે પરિણામ આવ્યા ને બેટા, એ બંનેનો લોપ કરી નાખો, બાદ બાકી. તો અહીંયા આપણે લખીશું કે પરિણામ 1 અને 2 ની બાદ બાકી કરતા. તો પહેલું પરિણામ છે આપણું a વત્તા 10d બરાબર 38. બીજું પરિણામ છે આપણું a પ્લસ 15d બરાબર 73. નિશાની ચેન્જ કરવી પડે વાલા મિત્રો, એ ધ્યાન રાખજો. એટલે આ નિશાની ચેન્જ કરી, a કેન્સલ થઈ ગયો, 15d માંથી 10d થાય, એટલે કે જો 10d પ્લસ છે 15d માઇનસ છે, બદલેલી નિશાની ધ્યાનમાં લેવાની. તો 15 માંથી 10 જાય તો માઇનસ 5d રહેશે. એ જ રીતે અહીંયા 73 માઇનસ કહેવાય, 38 પ્લસ કહેવાય. તો 73 માંથી 38 આપણે બાદ કરવાના. દોસ્તો ના આવડે ને તો ઉતાવળ નહીં કરવાની, થોડું રફ કામ કરી લેવાનું કે ભાઈ 73 પહેલા લખો, જેથી કરીને કોઈ એક આંકડામાં પણ ભૂલ પડી ન જાય. અહીંયા આપણે દસકો લઈશું, 6 રહેશે, અહીંયા 13 થશે, 13 માંથી 8 જાય તો 5 રહે બેટા, 6 માંથી 3 જાય તો 3 રહે, એટલે કે 35 આવશે, માઇનસ 35 આવશે. કેટલા આવશે? માઇનસ 35. હવે બંને બાજુ માઇનસ એટલે પ્લસ થઈ જશે, તો ડી બરાબર 35 ના છેદમાં 5, તો 5 સત્તા 35. આમ આપણને ડી મળી ગયું બેટા 7. હવે તમારે ડી બરાબર 7 જે મળ્યું એ આ બેમાંથી કોઈ પણ એક પરિણામની અંદર મૂકી દેવાનું. તો આપણે પહેલા પરિણામમાં મૂકી દઈએ કે ડી બરાબર 7 ને પરિણામ 1 માં મૂકતા. હવે પરિણામ 1 આપણું અહીંયા છે, જો a વત્તા 10d બરાબર 38. તો a એમનું એમ રહેશે, વત્તા 10 ડી ની કિંમત આપણને 7 મળી, બરોબર ધ્યાન રાખજો, બરાબર 38. એ 10 વત્તા 10 ગુણ્યા 7 એટલે 70 બરાબર 38. 70 ને પાછળ લઈ લઈએ એટલે એ બરાબર 38 માઇનસ 70. તો એ બરાબર કેટલા થાય એ તમારે શોધી દેવાનું બાદ બાકી કરીને. તો 70 માંથી આપણે 38 બાદ કરવાના છે દોસ્તો, બહુ ઈઝી છે. 10 કો લઈએ એટલે 10 માંથી 8 જાય તો 2 અને 6 માંથી 3 જાય તો 3, 32 રહે. અને છતાં એવું લાગે તો આપણે સાઈડમાં રફ કામ કરી લેવાનું. તો મોટો આંકડો 70 છે, જો ઉતાવળ કરવાની નહીં તો અહીંયા માઇનસ 32 આવશે. એ બરાબર શું આવશે? માઇનસ 32. હવે એ અને ડી શોધી નાખ્યું, પછી તો સાવ સહેલો દાખલો થઈ ગયો. ફરી એકવાર ધ્યાન રાખજો, આ ટાઈપનો દાખલો બે પદ તમને આપેલા હોય તો 11મું પદ 38, એનાથી પહેલું પરિણામ બનશે, 16મું પદ 73 બીજું પરિણામ બનશે. બંને પરિણામનો લોપ કરવાનો એટલે ડી મળશે. ડી ની કિંમત ગમે તે એક પરિણામની અંદર મૂકી દેવાની એટલે એ મળી જશે. એ અને ડી મળી જાય. હવે આપણને શોધવાનું શું કીધું છે બેટા? 31મું પદ. તો આપણે 31મા પદનું સૂત્ર મૂકી દઈશું. તો a 31 બરાબર a વત્તા 30d. હવે a ની કિંમત તો માઇનસ 32 જે આપણે મેળવી, વત્તા 30. ડી ની કિંમત, તો ડી ની કિંમત આપણને મળી 7, તો એ 7 અહીંયા મૂકીશું, ગુણ્યા 7 અથવા કૌંસમાં 7, માઇનસ 32 વત્તા 7 તરી 21 એટલે 210, 30 સત્તા 210. હવે આ માઇનસ છે ને આ પ્લસ છે, તો બંનેની બાદ બાકી કરીશું. 210 માંથી 32 બાદ કરવાના. 10 કો લઈએ, અહીંયા 0 રહેશે, 10 માંથી 2 જાય 8, 0 માંથી 3 નહીં જાય, અહીંથી લીધો 10 કો, અહીંયા રહેશે 1, અહીંયા આવશે 10, 10 માંથી 3 જાય તો 7 અને 1, 178. કેટલા આવશે બેટા? 178. મોટો આંકડો પ્લસ છે એટલે જવાબ પ્લસમાં આવશે.
મતલબ આપેલ શ્રેણીનું 31મું પદ થશે 178. રેડી? અપેક્ષા રાખું તમને ખ્યાલ આવતો હશે, પણ રસ રાખવો પડશે, પ્રેક્ટિસ કરવી પડશે, તો જ તમને આ દાખલા આવડશે. ખાલી એકવાર વિડીયો જોવાથી નહીં આવડે, વારંવાર વિડીયો જુઓ, વારંવાર નોટની અંદર એ દાખલાઓને જાતે ગણવાનો પ્રયત્ન કરવો પડશે. કર્મ કર્યા વગર ફળ મળશે નહીં. ચાલો ત્યારે હવે આગળ 5મા નંબરનો દાખલો આપણે જોઈએ. જો અહીંયા આપણને બહુ મસ્ત દાખલો આપેલો છે કે સમાંતર શ્રેણી 3, 15, 27 નું કયું પદ, શું પૂછ્યું છે બેટા? કયું પદ 54મા પદ કરતા 132 વધુ હશે? કોઈ એક પદ છે જે 54મા નંબરનું જે પદ છે એના કરતા 132 વધુ છે, તો આપણને ખબર નથી, તો એની ધારણા કરવી પડે. તો અહીંયા સૌથી પહેલા આપણે એક વાક્ય લખીશું કે ધારો કે આપેલ શ્રેણીનું nમું પદ તેના 54મા પદ કરતા 132 વધુ છે. આવી આપણે ધારણા કરવાની. ધારો કે આપેલી શ્રેણીનું કોઈ n નંબરનું nમું પદ જે છે જે 54મા પદ કરતા 132 વધુ છે. હવે આપણને જે શ્રેણી આપેલી છે એ શ્રેણીની અંદરથી આપણે એની કિંમત લખી દઈએ. તો કે a બરાબર 3, ડી શોધી નાખીએ. તો ડી બરાબર બીજું પદ ઓછા પહેલું પદ એટલે 15 ઓછા 3 બરાબર 12. બરોબર? આ બે વસ્તુ આપણે એ અને ડી શોધી નાખવાનું. હવે જે આ વિધાન લખેલું છે વાલા મિત્રો, આ જે વિધાન લખેલું છે એને આપણે ગાણિતિક સ્વરૂપમાં કઈ રીતે લખીએ? જો શું કીધું છે, nમું પદ. હવે nમા પદને શું કહેવાય? an. તો આને આપણે વિધાન બનાવીએ. જુઓ an, આ nમું પદ થયું. એ 54મા પદ કરતા એટલે કે a 54મું પદ એના કરતા 132 વધારે છે. આ બનાવતા આવડવું જોઈએ. nમું પદ એટલે an, 54 નામ બદલાયું એટલે વચ્ચે બરાબર, 54મું પદ એટલે a 54, એના કરતા 132 વધુ એટલે પ્લસ 132. હવે an નું સૂત્ર શું આવે બેટા? તો a વત્તા n માઇનસ 1d બરાબર. આ an નું સૂત્ર મૂકી દીધું. 54મા પદનું સૂત્ર શું આવે? તો a વત્તા 53d. 54મા પદનું સૂત્ર a વત્તા 53d પ્લસ 132. બરોબર, ધ્યાન આપજો. હવે જો આ a ને આપણે આ બાજુ લાવીશું તો ઉડી જશે. આ a જે છે એને આ બાજુ લાવીશું તો આપણે ઉડી જશે, તો એ કેન્સલ થઈ જશે. હવે આપણે ડી ની કિંમતની જરૂર પડશે. તો ડી ની કિંમત કેટલી છે? તો 12. તો જુઓ અહીંયા n ઓછા 1 ગુણ્યા ડી ની કિંમત આપણે મૂકી દઈએ 12. રેડી? હવે સામે 53, ડી ની કિંમત 12 વત્તા 132. બરોબર ધ્યાન આપજો શું કર્યું મેં. અહીંયા આપણે પહેલા તો આ પદ જે છે પ્લસ એ આ બાજુ લાવીએ એટલે ઉડી જાય, એટલે એ ઉડાડી દીધા મેં સીધા જ. ડી ની કિંમત 12 આપણને મળેલી છે, ડી ની જગ્યાએ 12 મૂકી દીધા. અહીંયા 53 ડી હતું તો 53 ગુણ્યા ડી ની કિંમત 12 મૂકી દીધી. હવે બેટા શું કરવાનું? જો અહીંયા આને હમણાં ગુણાકાર નથી કરવાનો, આપણે એમને એમ જ રાખવાનું છે. તો n માઇનસ 1 ગુણ્યા 12. હવે સામે 53 અને 12 નો આપણે ગુણાકાર કરી દઈશું. જો અહીંયા કરી દઈએ આપણે 53 ગુણ્યા 12. 0 1 તરી 3 1 પંચા 5 2 તરી 6 2 પંચા 10 6 3 6 636 પ્લસ 132 છે. અહીંયા 132. હવે આ 12 અને આ કૌંસ વચ્ચે ગુણાકારનો સંબંધ છે,
તો તમારે શું કરવાનું, 12 ને છેદમાં લઈ જવાના સામે સરવાળો કર્યા પછી, તો n - 1. હવે આ બેનો સરવાળો કરીએ તો 6 ને 2 8, 3 ને 3 6 અને 6 ને 1 7, 768 થયા. આ 12 જશે છેદમાં n - 1. હવે 12 વડે આને ભાગી નાખીએ, 768 ભાગ્યા 12. 12 ચોક 48, 12 પંચા 60, 12 છક 72, 6 માંથી 2 જાય 4 રે 0, 8 ઉતાર્યા નીચે, 12 ચોક 48 એટલે 64 આવશે બેટા, 64. તો અહીંયા લખીશું 64. હવે -1 પાછળ જશે એટલે +1 થઈ જશે, તો n બરાબર 64 + 1, તો n બરાબર 65. મતલબ જવાબ તમારે લખવાનો કે આપેલ સમાંતર શ્રેણીનું 65મું પદ જે છે એના 54માં પદ કરતા 132 વધારે હશે. રેડી? બધા દાખલા બોર્ડમાં પૂછાયેલા છે અને હું એક એક વસ્તુ તમને સમજાવતો જઉં છું. વિડીયો લાંબો થાય એની ચર્ચા કે એની કોઈ પણ પરવા કરતો નથી. ચાલો દોસ્તો, દાખલા નંબર 6 ની અંદર આપણને રકમ આપેલી છે બેટા કે સમાંતર શ્રેણી 10 7 4 ... -62 નું છેલ્લેથી 11મું પદ શોધો. દોસ્તો છેલ્લેથી 11મું પદ આપણે વિભાગ બી માં પણ ગણીને આવ્યા છીએ, તો આપણે અહીંયા શ્રેણીને ઉલટાવી પડશે. બરોબર? હવે અહીંયા તમે જોશો તો 10 માંથી 10 7 એટલે 3 ઘટે છે, 7 પછી 4 આયા 3 ઘટે છે. હવે જ્યારે આપણે શ્રેણીને ઉલટાવીશું એટલે 3 વધશે. તો અહીંયા સૌથી પહેલા આપણે વાક્ય લખીશું કે આપેલ શ્રેણીને ઉલટાવતા, આપેલ શ્રેણીને ઉલટાવતા. તો છેલ્લું પદ જે છે પહેલું બની જશે -62. હવે મેં તમને શું કીધું એ ખ્યાલ આવ્યો? અહીંયા જો 10 પછી 7 છે એટલે 3 ઘટાડો થયો, 7 પછી 4 આયા 3 ઘટ્યા. હવે રિટર્ન આવીશું, પાછળના પદથી પાછા આવીશું એટલે કે ઉલટાઈશું જ્યારે, ત્યારે 3 વધશે. તો આના પછીનું પદ શું આવશે? તો -62 + 3 થશે. તો 62 માઇનસ છે, 3 પ્લસ છે એટલે જુદી જુદી નિશાની એટલે બાદ બાકી થશે એટલે -59 આવશે. હવે -59 આયા, એમાં પાછા 3 વધારી દઈએ તો 9 માંથી 3 જાય 6 5 -56 થશે. અને છેલ્લું પદ આપણું જે પહેલું છે છેલ્લું જતું રહેશે. તો આવી રીતે આપણે શ્રેણીને ઉલટાઈશું. હવે આ શ્રેણીની અંદરથી આપણે કિંમતોની વાત કરીએ તો a બરાબર આપણને આપેલું છે -62. ડી શોધી નાખીએ બેટા. તો ડી એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ. તો બીજું પદ છે આપણું -59 માઇનસ પહેલું પદ છે -62. ઉતાવળ નહીં કરવાની, કૌંસમાં લખવાનું. તો -59 માઇનસ માઇનસ પ્લસ થાય 62. તો 62 માંથી 59 આપણે બાદ કરીએ તો 3 રહે. મોટા આંકડાની નિશાની આવે એટલે કે +3 રહેશે. બરોબર? હવે એ અને ડી આવી ગયું. આપણને શું કીધું છે? 11મું પદ શોધો. તો 11મા પદનું સૂત્ર મૂકી દઈએ, A11 બરાબર A + 10D. યાદ છે ને કે 11મા પદનું સૂત્ર A + 10D. હવે એની કિંમત કેટલી? તો કે -62 + 10 અને ડી ની કિંમત તો કે 3. તો -62 10 * 30, 62 માંથી 30 બાદ થશે એટલે -32 આવશે. મતલબ આપેલ શ્રેણીનું છેલ્લેથી 11મું પદ એ -32 થાય. જવાબ એ રીતે લખવાનો નીચે. બરોબર? ઓકે, ચાલો દાખલો. ચાલો દોસ્તો, હવે દાખલા નંબર 7 ની વાત કરીએ. બહુ મસ્ત દાખલો છે. જો n મું પદ an બરાબર 3 + 2n હોય તો સંખ્યાઓની યાદીના પ્રથમ 24 પદોનો સરવાળો શોધો. દોસ્તો અહીંયા આપણને n મું પદ આપી દીધું છે અને જ્યારે બી તમને n મું પદ આપેલું હોય ને
અગાઉ સેક્શન બી માં આપણે આવો દાખલો ગણાયેલો છે. એનમું પદ આપેલું હોય ત્યારે એન ની જગ્યાએ એક મૂકો તો પહેલું પદ મળી જાય, એન ની જગ્યાએ બે મૂકો તો બીજું પદ મળી જાય, એન ની જગ્યાએ ત્રણ મૂકો ત્રીજું પદ મળી જાય. તો આ રીતે તમને આની ઉપરથી શ્રેણી મળશે અને શ્રેણી મળી જાય એ પછી તમારે 24 પદોનો સરવાળો કરવાનો છે. એ પણ હું સહેલી રીતે તમને બતાવું છું, ધ્યાન રાખજો. તો સૌથી પહેલા આપણને an આપેલું છે. જો અહીંયા આપણને an આપેલું છે, nમું પદ આપી દીધું છે 3 + 2n. હવે અહીંયા તમારે શું કરવાનું છે? તો ખાલી n ની જગ્યાએ 1 લખીશું આપણે, એટલે આપણને પહેલું પદ મળશે. જો તો 3 + 2n ની જગ્યાએ 1, મતલબ 3 + 2 = 2 = 5. આ તમારું a1 આવી ગયું. હવે એ જ રીતે n ની જગ્યાએ આપણે 2 મૂકીશું, a2 શોધશું, એટલે કે 3 + 2 n ની જગ્યાએ 2, તો 3 + 2 = 4 = 7, એટલે તમને a2 મળી ગયું. હવે આપણે ત્રીજું પદ શોધી દઈએ, તો a3 બરાબર, તો n ની જગ્યાએ તમારે 3 મૂકવાના છે, તો 3 + 2 અને n ની જગ્યાએ આપણે મૂકીશું 3, મતલબ 3 + 2 = 6 બરાબર 9. તો તમારું પહેલું પદ 5 આવ્યું, બીજું પદ 7 આવ્યું, ત્રીજું પદ 9. શ્રેણી બની ગઈ. હવે જો તમારે સરવાળા માટે લાંબુ સૂત્ર ન મૂકવું હોય તો આપણને રકમમાં શું કીધું છે? 24 પદોનો સરવાળો શોધો. તો તમે 24મું પદ શોધી નાખો તો તમે શોર્ટ સૂત્રથી સરવાળો શોધી શકશો. તમે બંને સૂત્રથી સરવાળો શોધી શકો છો, પણ આ તો તમને આઈડિયા આપું છું. તો આપણે 24મું પદ બી શોધી નાખીએ. જો એ 24 શોધીએ તો સોરી 3 + 2 n ની જગ્યાએ આપણે 24 મૂકી દઈએ, તો 24મું પદ આપણને મળી જશે. 24 × 2 = 48, 48 × 3 = 51, તો 24 નંબરનું પદ આપણને 51 મળશે. મતલબ હવે આપણે માગેલ શ્રેણી જે છે શું થશે બેટા? માગેલ શ્રેણી, જો બરોબર ધ્યાન આપજો, બહુ જ ઈઝી દાખલો છે. તો પહેલું પદ આવ્યું 5, બીજું પદ આવ્યું 7, ત્રીજું પદ આવ્યું 9 ... અને છેલ્લે 51. આ થઈ ગઈ તમારી શ્રેણી. બરોબર? તો આની અંદર આપણને a પણ મળી ગયું. જો હવે આની અંદરથી આપણે a ની વાત કરીએ તો a બરાબર 5 મળી ગયા, d તો 7 - 5 એટલે 2 મળી ગયા. પદો કેટલા છે? તો એ તો આપણને આપેલું જ છે 24, એટલે n મળી ગયા 24. l મતલબ છેલ્લું પદ પણ મળી ગયું આપણને, l બરાબર 51. ખ્યાલ આવ્યો બેટા? અહીંયા 3 + 2 n હતું, તો અહીંયા n ની જગ્યાએ આપણે 1 2 3 4 એવી રીતે મૂકીએ એટલે આપણને પહેલું બીજું ત્રીજું પદ મળે. અને આપણને 24 પદોનો સરવાળો કીધો છે, એટલે 24 મૂકીએ એટલે 24 નંબરનું પદ બી આપણને મળી જાય. એટલે આપણી શ્રેણી તૈયાર થઈ ગઈ. શ્રેણીમાંથી a, d, n અને l મેળવી લીધું આપણે. હવે આપણે સરવાળાનું સૂત્ર મૂકી દઈશું. જો Sn બરાબર n² કૌંસમાં a + l. હવે n ની કિંમત તો કે 24/2, a તો એ આપણને 5 મળ્યો બેટા, વત્તા l તો છેલ્લું પદ આપણને 51 મળેલું છે, 24મું પદ, 12 × 2 = 24 એટલે 12 ગુણ્યા 51 ને 5 = 56. હવે આ બેનો દોસ્તો ગુણાકાર બહુ સાચવીને કરી નાખવાનો. 56 × 12, 0 1 × 6 1 × 5 2 × 12 નો બગડો, વધી પડી 1 2 × 10 10 ને 1 11, મતલબ 2 6 ને 1 7 5 ને 1 6 672. તો આપેલ શ્રેણી જે છે કે જેનું nમું પદ 3 + 2n હોય એવા શ્રેણીના 24 પદોનો સરવાળો 672 થશે દોસ્તો. ક્લિયર? ચાલો મિત્રો, દાખલા નંબર 8 ની અંદર જઈએ આપણે કે એક સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદોનો સરવાળો 24 છે.
બરોબર ધ્યાન આપજો. એક સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદોનો સરવાળો 24 છે. કયા બે પદ કીધા બેટા? ચોથા અને આઠમા. જો ચોથું પદ અને આઠમા પદ એ બંનેનો સરવાળો કેટલો છે? 24. તો આને ગાણિતિક ભાષામાં આપણે પહેલા લખીએ તો ચોથા પદને આપણે કહીશું A4. સોરી એક જ, હા ચોથું પદ, પછી પ્લસ આઠમું પદ કીધું છે એટલે A8 આઠમું પદ, અને આ બંનેનું ટોટલ આપણને આપેલું છે 24. ચોથા અને આઠમા પદનો સરવાળો કેટલો થાય છે? તો 24 થાય છે. ચોથા નંબરનું પદ અને આઠમા નંબરનું પદ. હવે દોસ્તો અહીંયા ચોથા નંબરના પદનું સૂત્ર મૂકીએ તો શું થાય? A + 3D પ્લસ આઠમા નંબરના પદનું સૂત્ર મૂકીએ તો શું થાય? A + 7D બરાબર 24. બરોબર ધ્યાન આપજો. હવે જો અહીંયા બે A થશે પ્લસ 3D અને 7D એટલે 10D થશે બરાબર 24. દોસ્તો આમાંથી બે કોમન કાઢી નાખીએ અથવા તો દરેક પદને બે વડે ભાગી નાખીએ. બે રીતે તમે સાચા છો. તો આમાંથી બે કોમન કાઢી નાખીએ તો અહીંયા વધશે A + 5D. બંનેમાંથી આપણે બે કોમન કાઢ્યા. 2 × 2 2 × 5 = 10 બરાબર 24. હવે બે છેદમાં જશે બેટા તો A + 5D બરાબર 24 ના છેદમાં 2 જશે એટલે 12 દુ 24 એટલે 12 આવશે. આને તમે નંબર 1 આપી દો. છે અઘરું? ચોથા અને આઠમા પદનો સરવાળો 24 થાય એના ઉપરથી મેં ચોથા પદનું સૂત્ર મૂક્યું, આઠમા પદનું સૂત્ર મૂક્યું અને સાદું રૂપ આપ્યું. રેડી? હવે શું કહેતું? તથા છઠ્ઠા અને દસમા પદોનો સરવાળો 44 છે. કયું પદ બેટા? છઠ્ઠું પદ. એનો મતલબ A6. પછી દસમું પદ તો A10 અને એ બંનેનું ટોટલ થાય છે 44. સરવાળો કીધો છે એટલે આપણે પ્લસ કરીએ છીએ વચ્ચે. હવે છઠ્ઠા પદનું સૂત્ર તો A + 5D, દસમું પદ તો A + 9D બરાબર 44. હવે અહીંયા પણ A ગુણ્યા એટલે A + એટલે 2A + 5D ને + 9D એટલે 14D થશે અને બરાબર 44. દોસ્તો અહીંયા પણ આ બંનેમાંથી આપણે બે કોમન કાઢીશું. તો જ્યારે બે કોમન કાઢીશું ત્યારે રહેશે શું? તો A + 7D રહેશે. A + 7D સામે 44. બેને આપણે છેદમાં લઈ જઈશું એટલે A + 7D બરાબર 44 ના છેદમાં 2 જશે એટલે 22. આ થઈ ગયું તમારું બેટા બીજું પરિણામ. બરોબર ધ્યાન આપજો. જો અહીંયા તમારું પહેલું પરિણામ બની ગયું અને અહીંયા તમારું બીજું પરિણામ બની ગયું. ખાલી આ વિધાન ઉપરથી હવે તમારે શું કરવાનું છે? તો બંનેનું બાદબાકી કરી દેવાની છે. એટલે કે પરિણામ 1 અને 2 ની બાદબાકી કરતા અથવા લોપ કરતા. તો પહેલું પરિણામ છે આપણું A + 5D બરાબર 12. બીજું પરિણામ છે આપણું A + 7D બરાબર 22. દોસ્તો બાદબાકી કરવા માટે નિશાની બદલવી પડશે. પ્લસ A માઇનસ A ઉડી જશે. 7D માંથી 5D જશે, બદલેલી નિશાની ધ્યાનમાં રાખવાની. એટલે -7D છે, 5D પ્લસ છે એટલે -2D રહે. સામે 22 માંથી 12 જાય એટલે -10 રહે. બંને બાજુ માઇનસ એટલે પ્લસ થઈ જાય. તો D બરાબર 2 છેદમાં જાય એટલે 2 × 5 = 10. D ની કિંમત તમને 5 મળી ગઈ. હવે તમારે આની ઉપરથી A શોધવાનો. કેવી રીતે શોધવાનો? તો ગમે તે એક પરિણામની અંદર આ 5 મૂકી દો. તો પરિણામ 1 માં આપણે 5 મૂકી દઈએ. જો D બરાબર 5 ને પરિણામ 1 માં મૂકતા. હવે પહેલું પરિણામ આપણું અહીંયા છે A, તો A લખીશું +5. D ની કિંમત આપણને 5 મળી અને બરાબર આપણને 12 આપેલું છે. જો A મૂક્યો,
વત્તા 5, ડી ની કિંમત 5 મળી છે બરાબર 12. હવે એ પાયો પાયો 25 બરાબર 12. 25 ને આપણે પાછળ લઈ જઈશું બેટા, એટલે 12 માઇનસ 25, તો એ બરાબર 25 માંથી 12 જશે એટલે -13 રહેશે. ધ્યાન રાખજો મોટા આંકડાની નિશાની. તો આપણને પહેલું પદ મળી ગયું. આપણને શું કીધું છે? આપેલ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ મેળવો. તો પહેલું પદ એ એટલે પ્રથમ પદ થાય, તો એ મળી ગયું. હવે બીજા પદ માટેનું સૂત્ર મૂકો. A2 શું? તો કે A વત્તા D, બીજા પદનું સૂત્ર. હવે A ની કિંમત બેટા મૂકીશું -13 વત્તા D ની કિંમત મૂકીશું 5, જે આપણને મળી છે. હવે અહીંયા આપણે સાદું રૂપ આપીશું તો 13 માંથી 5 જાય તો કેટલા રહે? -8. તો આપણને બીજું પદ મળી ગયું. હવે ત્રીજું પદ શોધવાનું છે, તો A3 નું સૂત્ર મૂકી દઈશું, A વત્તા 2D. હવે A ની કિંમત -13 વત્તા 2 અને D ની કિંમત 5. -13 વત્તા 5 દો 10, -13 પ્લસ 10 એટલે -3. આમ આપણી સમાંતર શ્રેણીના 3 પદો -13, -8 અને -3 મળે. બોલો, છે અઘરું? દોસ્તો વિડીયોને બરોબર લાઈક કરજો, કારણ કે આ બધું કરવામાં બહુ જ મહેનત પડે છે અને આ બધું તમારા માટે છે, તમારું ગણિત સુધારવા માટે છે. અને આપના મિત્ર વર્તુળમાં પણ દોસ્તો આ વિડીયોને શેર કરજો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ ખૂબ જ સારી રીતે એનો લાભ લઈ શકે અને ગણિતની અંદર જે એમનો ડર છે નીકળી શકે. આપણે અહીંયા શું કર્યું? તો પહેલા ચોથા અને આઠમા પદનો સરવાળો 24 થતો હતો, તો આપણે અહીંયા ચોથા અને આઠમા પદનો સરવાળો મૂક્યો, ચોથા પદનું સૂત્ર મૂક્યું, આઠમા પદનું સૂત્ર મૂક્યું, એના ઉપરથી આપણને એક આખું પરિણામ મળી ગયું. પછી આપણને કીધું છે છઠ્ઠા અને દસમા પદ, તો છઠ્ઠા અને દસમા પદનું ટોટલ 44 આપેલું હતું, એનું છઠ્ઠા પદનું સૂત્ર મૂકી દીધું બેટા, પ્લસ દસમા પદનું સૂત્ર ને એના ઉપરથી બીજું પરિણામ મળ્યું. બંને પરિણામનો આપણે લોપ કર્યો, એનાથી આપણને ડી મળ્યું. હવે જે ડી મળ્યો છે એને ગમે તે એક પરિણામની અંદર આપણે મૂકી દઈએ છીએ, જેનાથી આપણને એ મળી જાય છે. એ એટલે પ્રથમ પદ થાય, તો પ્રથમ પદ આપણને મળી ગયું. બીજું પદ, તો એનું સૂત્ર તમને ખબર છે, A વત્તા D, એમાં કિંમત મૂકી દીધી એટલે બીજું પદ મળી ગયું. ત્રીજા પદની સૂત્ર મૂક્યું, એમાં પણ A અને D ની કિંમત મૂકી, તમારો જવાબ આવી ગયો દોસ્તો. પ્રથમ 3 પદો -13, -8, -3. ઓકે, ચાલો મિત્રો, હવે દાખલા નંબર 9 જોઈએ, જેનું ત્રીજું પદ 5 અને સાતમું પદ 9 હોય તેવી સમાંતર શ્રેણી શોધો. બરોબર? જો શું કીધું છે? જેનું ત્રીજું પદ 5, બહુ જ ઈઝી છે. ત્રીજું પદ એટલે કે A3 બરાબર 5. ત્રીજા પદની કિંમત 5 આપણને આપેલી છે. હવે એનું સૂત્ર યાદ કરો ત્રીજા પદનું, તો A વત્તા 2D બરાબર 5. દોસ્તો આ થઈ ગયું તમારું પહેલું પરિણામ. હવે શું કીધું? સાતમું પદ 9 છે. સાતમું પદ એટલે A7 અને એની કિંમત આપણને આપેલી છે 9. સાતમા પદનું સૂત્ર મૂકી દઈએ એટલે A વત્તા 6D બરાબર 9. આ થઈ ગયું તમારું બીજું પરિણામ. શું કરવાનું વાલા મિત્રો? તો આ બંને પરિણામનો લોપ કરી દેવાનો. તો કે પરિણામ 1 અને 2 ની બાદબાકી કરતા તો પહેલું પરિણામ આપણે લખીશું A વત્તા 2D બરાબર 5. બીજું પરિણામ લખીશું A વત્તા 6D બરાબર 9. નિશાની બદલવી પડે તો જ લોપ થાય. તો વત્તા એ ઓછા એ કેન્સલ, 6D માઇનસ છે, 2D પ્લસ છે, એટલે 6D માંથી 2D જાય તો -4D અને 9 માંથી 5 જાય -4. આ ધ્યાન રાખજો નિશાનીમાં. હવે બંને બાજુ માઇનસ એટલે પ્લસ, તો D બરાબર 4/4, 4 4 કેન્સલ, એટલે D બરાબર તમને મળશે 1. હવે જે D બરાબર 1 આવ્યું એને પહેલા પરિણામમાં તમે મૂકી દો. તો અહીંયા આપણે D બરાબર 1 ને પરિણામ 1 માં મૂકીશું. D બરાબર 1 ને
પરિણામ એકમાં મૂકતા. તો પહેલું પરિણામ આપણું છે a વત્તા 2d. તો a વત્તા 2d ની કિંમત 1 બરાબર 5. તો a વત્તા 2 એકા 2 બરાબર 5. હવે 2 પાછળ જાય તો a બરાબર 5 ઓછા 2 માટે a બરાબર 3. તો આપણને a અને d મળી ગયું બેટા. હવે શું કીધું? સમાંતર શ્રેણી શોધો. તો પહેલું પદ આપણું 3 આવી ગયું. ડાયરેક્ટ બીજા પદની વાત કરી દઈએ. તો a2 ની કિંમત શોધી દઈએ, a વત્તા d. બીજા પદનું સૂત્ર એટલે બીજું પદ મળી જશે તમને. તો a ની કિંમત બેટા કેટલી આવી? 3 આવી. તો આ 3 મૂક્યા વત્તા d ની કિંમત આપણને 1 મળી બરાબર 4. ત્રીજું પદ શોધી નાખીએ તો ત્રીજા પદનું સૂત્ર a વત્તા 2d. હવે a ની કિંમત તો કે 3, 2 d ની કિંમત તો કે 1. તો 3 વત્તા 2 એકા 2 બરાબર 5. આમ આપણી માંગેલ શ્રેણી થશે 3, 4, 5. ફિનિશ. છે અઘરું? સહેજ પણ અઘરું નથી. જો ત્રીજું પદ 5 તો ત્રીજું પદ 5 લખ્યું, ત્રીજા પદનું સૂત્ર મૂક્યું એટલે તમને પહેલું પરિણામ મળી ગયું. સાતમું પદ 9 છે તો a7 બરાબર 9. સાતમા પદનું સૂત્ર મૂક્યું, બીજું પરિણામ મળી ગયું. બંને પરિણામનો લોપ કરો એટલે d મળી ગયું. d ની કિંમત ગમે તે પરિણામની અંદર મૂકો એટલે a મળી ગયું. a અને d મળી ગયા પછી તો બધું ઈજી જ છે. રેડી? ચાલો ત્યારે આગળ જઈએ. દાખલા નંબર 10. શું કહે છે બેટા? જુઓ બરોબર. 10મા દાખલાની રકમ. એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ, શું કીધું? ત્રીજું પદ 16. એનો મતલબ ત્રીજું પદ 16 એટલે a3 બરાબર 16. મતલબ ત્રીજા પદનું સૂત્ર બેટા શું થાય? તો કે a વત્તા 2d બરાબર 16. ઓકે. હવે આગળ શું કીધું? સાતમું પદ પાંચમા પદથી 12 વધુ હોય. સાતમા નંબરનું પદ એટલે કે a7 બરાબર પાંચમા પદ એટલે a5 થી 12 વધુ એટલે +12. સાતમું પદ તો a7 બરાબર પાંચમા પદ એટલે a5 થી 12 વધુ હોય. તમારે જ્યારે આવી રકમ આવે ને, જો સાતમું પદ મૂક્યા પછી રકમ બદલાય છે એટલે વચ્ચે બરાબર કરી દેવાનું. હવે સાતમા પદનું સૂત્ર મૂકી દો તો a વત્તા 6d. પાંચમા પદનું સૂત્ર મૂકી દો તો a વત્તા 4d વત્તા 12. બરોબર ધ્યાન આપજો બેટા. સાતમા પદનું સૂત્ર a વત્તા 6d, પાંચમા પદનું સૂત્ર, હવે જો a ઉડી જશે. જ્યારે a ને આ બાજુ, આપણે a અને d આ બાજુ લાવી દઈએ. જો a વત્તા 6d માઇનસ a માઇનસ 4d બરાબર 12. હવે અહીંયા ઓછા એ વત્તા એ કેન્સલ. 6d માઇનસ 4d એટલે 2d રહેશે બરાબર 12. હવે 2 ને લઈ જાઓ છેદમાં એટલે d બરાબર 12/2. તો d બરાબર આપણને મળશે 2 × 12. રેડી? હવે d બરાબર 6 મળી ગયું. હવે આ d ની કિંમત તમને જે આ આપેલું છે ત્રીજા નંબરનું પદ એમાં મૂકી દો એટલે તમને a મળી જશે. તો અહીંયા આપણે લખીશું કે d બરાબર 6 ને a વત્તા 2d બરાબર 16 માં મૂકતા પ્રોપર રીતે તો a ની કિંમત આપણે શોધવાની છે. વત્તા 2 d ની કિંમત આપણને મળી બેટા 6 બરાબર 16. એ 6 દુ 12 બરાબર 16. 12 ને લઈ જઈશું પાછળ. માટેની નિશાની બરાબર જ્યાં આવતું હોય ધ્યાન રાખવાનું. 16 - 12 તો એ બરાબર 16 - 12 એટલે 4. તો એ બરાબર આપણને 4 મળી ગયું. હવે a અને d મળી ગયું. આપણને શું કીધું છે? એવી સમાંતર શ્રેણી શોધો. એટલે કે સમાંતર શ્રેણી આપણે શોધવાની છે. તો અહીંયા પહેલું પદ તો તૈયાર થઈ ગયું. a એટલે પહેલું પદ. હવે આપણે ડાયરેક્ટ બીજું પદ શોધી નાખીએ બેટા. a2 બરાબર a વત્તા d. હવે a ની કિંમત તો કે 4,
ડી ની કિંમત બેટા 6 એટલે 10 થશે. 6 અને 4. ત્રીજું પદ શોધી નાખીએ. 3 પદ શોધવાના વધારે, તો a વત્તા 2d થશે. એની કિંમત તો કે 4 વત્તા 2, ડી ની કિંમત આપણને 6 મળેલી છે. 4 6 દુ 12, 12 ને 4 16. તો માગેલ શ્રેણી આપણી કઈ થશે? તો કે 4 10 અને 16. આ તમારી માગેલ શ્રેણી થશે કે જેની અંદર ત્રીજું પદ જે છે 16 જ આવશે. જો આવી ગયું ત્રીજું પદ 16, બરોબર. આ ત્રીજું પદ શોધવાની જરૂર નથી દોસ્તો, સોરી. જો અહીંયા પહેલું ને બીજું શોધી નાખ્યું ને તમે, હવે ત્રીજું પદ તો ઓલરેડી આપણને આપેલું જ છે 16, એટલે તમારે આ જરૂરી નહીં પડે. ડાયરેક્ટ તમે લખી શકશો, એટલે પહેલું બીજું ત્રીજું મળી ગયું, બરોબર. ચાલો, તો આવી રીતે દોસ્તો ગણાશે.